જય શ્રી રામ મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. સવારમાં આવીએ ક્રિકેટ રમવા. આજે રવિવાર હતો એટલે આવી રતન તો સવારમાં ઉઠી એવું ક્રિકેટ રમવા આવી ગયું ના ભોડું હલાવે અમારો. હવે કોઈ બોલે નહીં કે કોઈ નહીં. આ તો રતન આવી ગયો બીજો નંગ. આ બીજો નંગ ખાલી વાળ જ હલાવે. આ ટોપી અમારે શું કરવી? ટોપી તો જોડે રાખ ભાઈ. પછી તો રતનને જઈ લો મસ્તી છે. જઈ લો કે ટોપી પહેરાવું રતનને. રતન ક્રિકેટર હે મોટો એટલે આવી ગયો દોમનો ભૂખ્યો. દોમનો ભૂખ્યાને ક્રિકેટ રમતા ના આવડે ને ક્રિકેટ રમે. આપણે આવી ગયા સાઈડ ઉપર. રાકો ઓન ફાયર થઈ ગયો અને રાકો ઓન ફાયર થયા પછી તો બક કરતો હતો. પછી તો જો ટ્રેક્ટરમાં રેતી ભરાતી હતી. આવી ગયા ડીસાના અંદર અને ડીસાના અંદર જોયું તો રથયાત્રાની બધી તૈયારી ચાલુ હતી. આવી ગયા મુનમાર ભાઈબંધ ડીમાર્ટમાં. ભાઈબંધની ઈચ્છા હતી તો ડીમાર્ટમાં જવાનું એટલે આવી ગયા. આવી ગયા હતા ડીમાર્ટમાં તો જોયું ડીમાર્ટમાં તો બહુ ટ્રાફિક હતી. આજ તો રવિવાર હતો ને એટલે બધી ટ્રાફિક જોઈને મુનમાર ભાઈબંધ બી નીકળી ગયા ઘર તરફ. રાતે આવી ગયા મેળામાં અને મેળામાં જોયું તો બહુ ટ્રાફિક હતી. ટિકિટ નથી મળતી. પછી તો જેમ તેમ કરીને અંદર જતા રહ્યા. આવી ગયા તો અંદર આવીને જોયું તો કાચના અંદર બધી માછલીઓ પૂરેલી હતી. એટલે પછી તો દેખ્યું લાલ કલરની જલપરી આવી ગયા. જલપરી બધા નાટક કરતી હતી. પછી તો દેખી બીજી વ્હાઈટ કલરની જલપરી અને જલપરી તો મારા ઉપર જોરદાર બગડી હતી આજે. પછી તો આવી ગયા અંદર આવીને જોયું તો કેટલી ચકડોલો અને કેટલી પબ્લિક આવી ગયા. બધા ભાઈબંધો મેળામાં જોતા બધા મસ્તીઓ કરતા હતા. પછી તો મેળામાંથી નીકળીને નાસ્તો કરવાની ઈચ્છા થઈ. આ ભાઈ મસ્કા બંધ આપણને દેખાડતો હતો. થોડીક વાર જવારી જોડે બેઠા પછી તો નીકળી ગયા ઘરે જવા માટે. ચલો બાય મિત્રો.